લહેરાતા ખેતર ને લીલીછમ સમૃદ્ધ આધુનિક ટેકનોલોજી લાવે હરિયાળી ક્રાંતિ. ભૂમિપુત્ર એટલે કે ખેડૂત માટે પોતાના મહેનતકશ હાથથી તૈયાર કરેલા શાકભાજી એ જ એની સાચી આવક છે. ને હા, આવી પહોંચ્યો એપીએમસી મોડર્ન માર્કેટનો કલેક્શન સેન્ટર. જ્યાં ખેડૂત ભાઈઓ પોતાનો માલ જમા કરાવશે, કાઉન્ટર પર તેના માલનું વજન થશે, ગ્રેડિંગ થશે અને માલધારક ખેડૂત ભાઈને તેની રસીદ આપવામાં આવશે. ખેડૂત દ્વારા જમા કરાયેલ શાકભાજીને રેફ્રિજરેટર વેનમાં લોડ કરી એપીએમસી મોડર્ન માર્કેટ લઈ જવામાં આવશે. મોડર્ન માર્કેટ તરફ ધપતી આ રેફ્રિજરેટર વેન સુરતના કૃષિ વિકાસની જેટ ગતિ છે. મોડર્ન માર્કેટની ગગનચુંબી ઇમારત ખરા અર્થમાં મોડર્નાઇઝ છે. આ માત્ર મોડર્ન માર્કેટનું બિલ્ડિંગ નથી, ખેડૂતોના વિકાસનું સાકાર થનાર સ્વપ્ન અને સ્વસ્થ સમાજની ધરોહર છે. રેફ્રિજરેટર વેનમાંથી શાકભાજી એપીએમસીના કોલ્ડ સ્ટોરેજ રૂમમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. કોલ્ડ સ્ટોરેજના વિશાળ કક્ષમાં સુવ્યવસ્થિત રીતે કેરેટની ગોઠવણ કરવામાં આવે છે. ના, આ કોઈ સંસદ ભવન નથી. આ છે એપીએમસી મોડર્ન માર્કેટનો અત્યાધુનિક ઓક્શન હોલ. એપીએમસી મોડર્ન માર્કેટના અત્યાધુનિક ઓક્શન હોલમાં સામે દેખાતા કમ્પ્યુટરાઇઝ સ્ક્રીન પર બદલાતા આંકડાઓ શાકભાજી કે ફળના આજના ભાવ, તેનો કુલ જથ્થો અને તેની આજની વેચાણ કિંમત દર્શાવે છે. અને વેપારી ભાઈઓ પોતાના સ્ક્રીન પર બટન દબાવી પોતાને જોઈતો માલ આજના ભાવે ખરીદી શકે છે. ખેડૂતો ગામના કલેક્શન સેન્ટરમાં પોતાના આજના વેચાયેલા શાકભાજીની વિગતો અને તેના ભાવ તે જ વખતે ઓનલાઈન જાણી શકશે. આ છે મોડર્ન માર્કેટનું રિટેલ કાઉન્ટર, જ્યાં ખેડૂતો તથા અન્ય બીજા લોકો પણ છૂટક ખરીદી કરી શકે છે. અરે, મશીનની ફેક્ટરીમાં આવી પહોંચ્યા કે શું? ના ભાઈ, લાલ ચટાક ટામેટા દેખાયા ને? હા, આ ફુલ્લી ઓટોમેટિક મશીન દ્વારા શાકભાજી ફળોનું ગ્રેડિંગ થશે, વોશિંગ થશે. હાઇજેનિકલી આ તમામ શાકભાજી અને ફળોનું પેકિંગ કરવામાં આવશે, જેથી સ્વચ્છતાના ધોરણો જળવાઈ રહેશે. માત્ર ફળો અને શાકભાજીનું પેકિંગ જ નહીં, તેનું પ્રોસેસિંગ પણ અહીં જ કરવામાં આવશે અને દરેક પેકિંગનું લેબોરેટરી ટેસ્ટિંગ રિપોર્ટ આપવામાં આવશે. ઠંડા ઠંડા પવનની લહેરખીઓનો અનુભવ થાય છે ને? હાશ, દરિયા પાસેના શિપિંગ યાર્ડ પર છીએ આપણે. શાકભાજી અને ફળોની યોગ્ય જાળવણી દ્વારા રેફ્રિજરેટર વાનને શિપિંગ યાર્ડમાં લઈ જવાય છે અને વિદેશમાં તેની નિકાસ કરવામાં આવશે. શાકભાજી અને ફળોની જેમ શિપિંગ દ્વારા નિકાસ કરાશે, એ જ રીતે કાર્ગો વિમાન દ્વારા પણ શાકભાજી અને ફળો વિદેશમાં મોકલાશે. વલસાડની હાફૂસ અને કતારગામની પાપડી ખાઈને લંડનના વિલિયમ્સ અને અમેરિકાના જેમ્સને આપણું ગુજરાત જરૂર યાદ આવશે. પ્રકૃતિ આપણને શું નથી આપતી? માત્ર ફળો કે શાકભાજી જ નહીં, પણ તેના પ્રોસેસિંગ પછીના વેસ્ટમાંથી બાયોમિથિલિન ગેસ બનાવી
તેના દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. અરે ભાઈ, વીજળી ઉત્પન્ન કરવા વપરાયેલ વેસ્ટ પ્રોસેસ પછી બાકી બચેલ વેસ્ટમાંથી ખાતર બનાવવામાં આવે છે. કુદરતની કમાલ જોઈને. એપીએમસી મોડર્ન માર્કેટમાં બહારના વેપારીઓ પણ આવશે અને મોટા સોદાઓ પણ કરશે. એટલે જ તો તેમની સુવિધા માટે લેટેસ્ટ ફેસિલિટીથી સજ્જ હોટેલ અને જમવા માટે કેન્ટીનની વ્યવસ્થા પણ કરવામાં આવશે. ખેડૂતે વેચેલા શાકભાજી અને ફળોના પૈસા પોતાના જ ગામના કલેક્શન સેન્ટરમાં આવેલ એટીએમમાંથી ઉપાડી શકશે. સુરતને સ્વિટ્ઝરલેન્ડ બનાવવાની હવે બસ વાતો જ નહીં પણ અમલ જ થશે. ગુજરાતનો ખેડૂત હવે વધુ હાઈટેક બનશે.